ઉમરાળાના ડેડકડી, કેરિયા અને ધામણકા ગામની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ મેદાનમાં ભણવા મજબૂર। ઉમરાળા તાલુકાની લગભગ શાળાઓમાં ઓરડાની ઘટ છે, જ્યારે 17થી વધુ શાળાઓ ઓરડાની જર્જરિત હાલતમાં છે। ભર ચોમાસે ભીંજાતું બાળપણ। થોડા ગામે 4 ઓરડામાં 1 થી 8 ધોરણ ચાલે છે। શિક્ષણ આમ તે કેવી રીતે ભણશે? ગુજરાત 1 થી 8 ધોરણ સામે માત્ર 4 જ ઓરડા હોવાની મેદાનમાં વિદ્યાર્થી ઝાડ નીચે ભણે છે। સ્કૂલ ચલે હમ ચલે। એક તરફ સરકાર ભાર વગરના ભણતરના મોટા દાવા કરી રહી છે અને ડિજિટલ ભણતર તરફ બાળકોને લઈ જવાનો પ્રયાસ છે, ત્યારે ખરેખર પરિસ્થિતિ પાયા વિહોણી છે। ઉમરાળા તાલુકાના ડેડકડી, કેરિયા અને ધામણકા ગામની શાળામાં એક જ ઓરડાઓ ઉપલબ્ધ છે, જ્યારે રંગોળા નજીક આવેલ ઠોડા ગામની પ્રાથમિક શાળામાં અપૂરતા ઓરડાના કારણે વિદ્યાર્થીઓને બે પાણીએ બેસીને અભ્યાસ કરવો પડે છે। શાળામાં ધોરણ 1 થી 8ના વર્ગો ચાલે છે, ત્યારે વિદ્યાર્થીઓ ચોમાસાની ઋતુમાં પણ મેદાનમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ઠોંડા ગામની પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ સામે ફક્ત 4 ઓરડાઓ આવેલા છે। ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે બેસવા માટે પૂરતા ઓરડા નથી, જેથી શિક્ષકોને ના છૂટકે વિદ્યાર્થીઓને બહાર ખુલ્લા મેદાનમાં ઝાડ નીચે ભણવા માટે બેસાડવા પડે છે। હાલ પ્રાથમિક શાળામાં 4 થી 6 ઓરડાની ઘટ છે, જેથી શિક્ષકોને આ છૂટકે વિદ્યાર્થીઓને બહાર મેદાનમાં બેસાડવા માટે મજબૂર બને છે। જો વરસાદ પડે તો એક ઓરડામાં 2 ધોરણ સાથે બેસાડવા પડે છે, જેના કારણે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં યોગ્ય રીતે બેસી શકતા નથી। ક્યારેક મુખ્ય આચાર્યની ઓફિસમાં પણ વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરવો પડે છે। શાળામાં પૂરતા ઓરડા ઉપલબ્ધ કરવા આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। બીજી બાજુ શિક્ષણ તંત્ર કે ચૂંટાયેલા પદાધિકારીઓ તેના ઉકેલની પડી ન હોવાનો બળાપો શિક્ષણ જગતના તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે। હું શક્તિસિંહ ગોહિલ। હાલ ખૂબ શિક્ષણ માટે ખૂબ મોટી વાતો આ સરકાર કરી રહી છે, ત્યારે ઉમરાળા તાલુકામાં શિક્ષણની સ્થિતિ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે। હાલ આ તાલુકાની 3 શાળાઓ કેરિયા, ડેડકડી અને ધામણકા, આમાં એક ઓરડામાં આખી સ્કૂલનું સંચાલન થઈ રહ્યું છે, જ્યારે ઉમરાળા તાલુકાના ઠોંડા ગામે ઘણા સમય પહેલાં અવાજ ઉઠ્યો હતો। લોકોની માંગ હતી કે શાળાનું માળખું વ્યવસ્થિત થાય, નવા ઓરડાઓ બને, પણ આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે અને કોઈ સાંભળવાળું નથી। ત્યારે અત્યારે તાલુકામાં ખૂબ ઉગ્ર રોષ છે અને લોકો રજૂઆત કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, પણ તંત્ર કેમ આ ખાડા કાન કરી રહ્યું છે એ સમજાતું નથી। પહેલાં તમારું નામ? મારું નામ ધીરુભાઈ કરશનભાઈ ચૌહાણ। હું ડેડકડી માજી સરપંચ છું। જે તે વખતે અમારા ગામમાં જર્જરિત ઓરડા હતા, એ આ સરકારે ટેન્ડરથી પડાવેલા છે અને આજની તારીખમાં ઓરડા બનેલ નથી। અમારે જો આ બાળકો છે ને એ ખુલ્લામાં ભણે છે, તો સરકાર વહેલી તકે ડેડકડી ગામના ઓરડા મંજૂર કરે એવી મારી રિક્વેસ્ટ સરકારને છે। અને હું આ ગામમાં 15 વર્ષ મેં પંચાયતનો વહીવટ કર્યો છે, પણ આવી પોઝિશન નહોતી। અત્યારે અમારી એટલી કથળી પરિસ્થિતિ છે કે એક ઓરડામાં માસ્તર અને ટોટલી વિદ્યાર્થી 1 થી 8 ધોરણ, અને આજની તારીખમાં ડેડકડીમાં વરસાદ આવ્યો તો બધા વાલીઓને બાળકો ઘરેથી લેવા આવવા પડે। અહીંયા નિશાળમાં બેસવાની પોઝિશન નથી। એવી અમારી રજૂઆત છે કે જેમ બને એમ વહેલી તકે અમને ઓરડા મળે।